जुबेदा एक पगारदार આવ્યા હતા। આખો વિસ્તાર તેને પ્રેમથી ખાલા કહીને બોલાવતો હતો। એક દિવસ જ્યારે જુબેદા તેના પાડોશીના ઘરેથી નીકળીને તેના દરવાજા પાસે પહોંચી ત્યારે તેની નજર સામેથી પસાર થતી એક વિચિત્ર કાળી બિલાડી પર પડી। તેને જોઈને તેને છતબત થઈ ગઈ। બિલાડી ગર્ભવતી હતી, પણ નજીકથી જોયું તો બિલાડી કોઈ સામાન્ય બિલાડી જેવી દેખાતી ન હતી। જુબેદાએ બિલાડી તરફ જોઈને કહ્યું, કાશ તું સ્ત્રી હોત તો ઉતારો કેસ મારા હાથે સંભાળી લેત। આટલું કહેતા જ બિલાડી તરત જ અટકી ગઈ અને જુબેદા તરફ જોવા લાગી। એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે તે બધું સમજી ગઈ હોય। મોટી કાળી બિલાડીને જોઈને જુબેદાના શરીરમાંથી એક સંવેદના અને કંપારી દોડવા લાગી। તેને શિષ્કારો કરીને બિલાડીને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બિલાડી ખસી ન હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ડરના કારણે જુબેદાએ તરત જ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો અને ઝડપથી દરવાજો બંધ કર્યો। પછી થોડીવાર પછી જુબેદા ગભરાઈને તેને દરવાજાના એક નાના છિદ્રમાંથી ડોક્યું કર્યું અને જોયું કે બિલાડી હજી પણ દરવાજા તરફ તાકી રહી છે। પછી અચાનક બિલાડી નજીકના ઝાડ પર કૂદી પડી અને પાંદડાઓમાં અદૃશ્ય થઈ ગઈ। જુબેદા એક વિધવા, તે સારા પાત્રની હતી, સાદી અને પ્રામાણિક। તેના પતિના અવસાન પછી તે તેની દાયણના પૈસા પર જીવતી હતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી। એક જ દીકરો હતો, પણ દીકરાના લગ્ન થયા ત્યારથી તે તેની પત્નીનો જ હતો રહી ગયો હતો। જુબેદા તેને ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યો, પરંતુ તેની પત્નીએ તેને સાસુ એટલે કે જુબેદા પસંદ ન હતી, પરંતુ તેની આવકને કારણે તેને પોતાની સાથે રાખવાની ફરજ પડી હતી। જુબેદા સારી રીતે જાણતી હતી કે પૈસા વિના તે તેની પુત્રવધુ અને તેના પોતાના પુત્ર માટે સ્વીકાર્ય નથી, પરંતુ જ્યાં સુધી તે તેમના માટે કંઈ કમાતી રહેશે, તેના ઘરમાં કંઈક મહત્ત્વ હશે। એટલા માટે ગરીબ છોકરીના ઉંમરે પણ કામ કરવા માંગતી નથી, પણ હું લાચાર હતી। તેણીને તેના હૃદયના ઉદાસીનતા માટે ઘણીવાર પસ્તાવો થતો હતો। ગામમાં દરરોજ બાળકોનો જન્મ થતો ન હતો, પરંતુ તેને અઠવાડિયામાં 1-2 કેસ આવતા હતા અને આ કામના બદલામાં તેને કપડાં કે લોટ વગેરે જેવી કેટલીક રકમ મળતી। જીવનની રેલગાડી આમ જ આગળ વધી રહી હતી, પરંતુ એક એવી રાત આવી જેણે જુબેદાનું જીવન બદલી નાખ્યું। તે રાત ખૂબ જ ભયાનક રાત હતી। શેરીમાં અને સર્વત્ર મૌન હતું। જુબેદા તેના ઘરમાં અજાણતા સૂઈ રહી હતી ત્યારે અચાનક સફેદ પોશાક પહેરેલ એક વિચિત્ર પડછાયો એની તરફ લહેરાયો અને ઝડપથી ચાલતા ચાલતા તે જુબેદાના ઘરના દરવાજાની બહાર આવીને ઊભો રહ્યો અને જુબેદાના ઘરના દરવાજા પર જોર જોરથી ટકોરા મારવા લાગ્યો। જુબેદાનો દીકરો ગભરાટમાં જાગી ગયો અને તરત જ સમય જોયો અને જોયું કે રાત્રિના 11 વાગ્યા હતા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આ સમયે દરવાજા પાસે કોણ આવ્યું તે જોઈને પુત્રને નવાઈ લાગી। તેને આંખો મીચી અને નીચે ઉતરી પલંગ પગરખા પહેર્યા અને દરવાજા તરફ ચાલ્યો। દરવાજો ખોલ્યો તો સામે એક સફેદ ડ્રેસ દેખાયો। એક ઊંચો તાડાંગ માણસ ઊભો હતો અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત દેખાતો હતો। જુબેદાના દીકરાએ બેજારીને પૂછ્યું કે શું થયું ભાઈ, તમારે શું જોઈએ છે? ત્યારે આવનાર વ્યક્તિએ કડક શબ્દોમાં વાત કરી હતી, શું એ જુબેદા આંટીનું ઘર છે? જુબેદાના દીકરાએ ધ્યાનથી જોઈને કહ્યું, હા, અત્યારે આજ શું કામ છે? કાકીને જલ્દી મોકલો, મારી પત્ની આશાવાદી છે, તે ભારે મુશ્કેલીમાં છે, તેનો કેસ દાખલ કરવો પડશે। માણસ એક શ્વાસમાં ભેગા આપે છે, પરંતુ જ્યારે છોકરાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે તે માણસ મસ્જિદ તરફ સ્વરમાં બોલ્યો, પ્રશ્નોમાં સમય બગાડો નહીં, કહ્યું કે મારી સાથે આવવું પડશે, હું કહું તેમ કરો, વાદ વિવાદમાં સમય બગાડો નહીં। તે હજી વાત કરી રહ્યો હતો ત્યાં જ જુબેદા ઊભી હતી અને તેની વાત સાંભળી બહાર દરવાજા પાસે આવી। દીકરાએ કહ્યું કે એક માણસ આવ્યો છે જે તેમની સાથે લઈ જવા માંગે છે, જેની પત્ની રોજીની અપેક્ષા છે। જુબેદા ઘરે આવી તે કેવી રીતે છોડી શકે? જોકે ઘણા દિવસો વીતી ગયા અને કોઈ કામ મળ્યું નહીં। તેણીએ મનમાં ભગવાનનો આભાર માન્યો કે માણસ આટલી મોડી રાત્રે મારા દરવાજે આવ્યો છે, તે મને એકલા કામનું સારું વળતર પણ આપશે। તેણે કહ્યું, ઠીક છે, હું તરત જ આવીશ। દીકરા, તું બહાર મારી રાહ જો। પછી 2 મિનિટ પછી તેણે તેના પુત્રને કહ્યું, દરવાજો બંધ કરો અને જાગતા રહો, હું ટૂંક સમયમાં આવીશ। આટલું કહીને જુબેદા પેલા માણસ તરફ વળી તે વળીને કહેવા લાગ્યો, દીકરા, તું મને પાછી છોડી દે, નહીંતર આ સમયે હું એકલી કેવી રીતે આવીશ? પેલા માણસે કહ્યું, કાકી ચિંતા ના કરો, હું તને પાછળ ડ્રોપ કરીશ, તમે ચાલવાની જ વાત કરો। જુબેદા ચાદર પકડીને માણસ સાથે દરવાજામાંથી બહાર આવી। દીકરો દરવાજો બંધ કરીને પાછો ગયો। જુબેદા નિર્જન ગલીમાં માણસની પાછળ ગઈ। તે માણસ ઊંચાઈની દૃષ્ટિએ એકદમ ઊંચો અને સ્વસ્થ હતો। તે વિચારતી હતી કે કદાચ તે ક્યાંક તેનું ઘર હોવું જોઈએ જ્યાં તેણીએ લઈ જઈ રહ્યા છે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। પરંતુ તેણીને ખબર ન હતી કે આ રાત તેના માટે કેટલી ભારે હશે। તે માણસ ગામની વસ્તીથી ઘણો દૂર આવ્યો। તે ગાઢ જંગલ અને સાવ નિર્જન વિસ્તાર હતો। જુબેદા ચાલતા ચાલતા થાકી ગઈ અને તેને બૂમ પાડી, દીકરા, પ્લીઝ રાહ જો, હું તારા જેવી યુવાન નથી અને તારી જેમ દોડી ન શકું, મને એવું જ લાગે છે તમે ચાલતા નથી પણ દોડી રહ્યા છો। તે માણસ અસહાય અનુભવે
છે તેને અટકીને કહ્યું, અંકલ પ્લીઝ જલ્દી કરો, મારી પત્ની ઘણી મુશ્કેલીમાં છે. જો તમે મારી સાથે સંમત ન હોત તો હું તેમને લેવા ક્યારેય ન આવ્યો હોત. શું તમારો મતલબ શું છે? જુબેદાએ પૂછ્યું. તે શું કહે છે તે ન સમજાયું. પછી તેને ટાળ્યું અને કહેવાનું શરૂ કર્યું, કાકી તમે આરામ કર્યો હોય તો ચાલો, મોડું થયું. ત્યારે જુબેદાને ચિંતા થવા લાગી. દીકરા, તારું ઘર ક્યાં છે? તમે અમને ક્યાં લઈ જાઓ છો? અમે માનવ વસ્તીથી ઘણા દૂર આવ્યા છીએ. શું તમે લોકોને જંગલમાં ક્યાંક પડાવ નાખ્યો છે? તે માણસે જુબેદાની વાતને અવગણીને ચાલતો રહ્યો અને જુબેદાએ તેની પાછળ ઝડપથી ચાલવાની ફરજ પડી. જ્યારે તે વસ્તીવાળા વિસ્તારોથી દૂર આવ્યો ત્યારે જુબેદાને સમસ્યાઓ થવા લાગી. તે મનમાં વિચારતી હતી કે આ સમયે આ માણસ સાથે આવીને એને મોટી ભૂલ કરી છે, પણ હવે શું થઈ શકે? થોડા સમય પછી તે માણસ જંગલમાં રૂમ જેવા નિર્જન નાના ઘરમાં આવ્યો. સામે ઊભેલી જુબેદા આશ્ચર્યથી જોવા લાગી કે તેઓ આ રણમાં કેવી રીતે રહે છે. તે માણસ જુબેદાને લઈને રૂમમાં પ્રવેશ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. બિચારી જુબેદા તેના જીવનમાં ક્યારેય આ જગ્યા આવી ન હતી. તેને મનમાં પછતાવો થઈ રહ્યો હતો કે અહીં આવીને તેને મોટી ભૂલ કરી છે. બસ જ્યારે તે અંદર પ્રવેશ્યો ત્યારે નાનકડા ઓરડાનું ઘર જોઈને તે સતબત થઈ ગઈ. ઓરડો બહારથી નાનો લાગતો હતો, તે અંદરથી બિલકુલ સરખી નહોતી. બસ એટલી જ હતી. ઘરમાં એક નાનકડો દરવાજો હતો. જ્યારે હું થોડે અંદર ગઈ તો રૂમ પોતે જ એક ખૂબ જ સુંદર મકાનમાં પરિવર્તિત થઈ ગયો હતો. તે ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. જુબેદા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે સમજી શકતી ન હતી કે આ શું હતું, વાંધો શું છે. પછી તે વિચારવા લાગી, જવા દો, મારા માટે શું સારી વાત છે કે આ અમીર લોકો છે. મને મારા કામ માટે વધુ મળતર મળશે અને તે પણ શક્ય છે. તેઓ ગામમાંથી આવીને શરૂઆત કરે, અહીં જંગલમાં રહે છે. હા, જુબેદા વિચારી રહી હતી કે અચાનક બંને એક રૂમમાં પ્રવેશ્યા અને જુબેદાએ જોયું કે એક મહિલા ખાટલા પર પડેલી હતી અને તેની આસપાસ બે મોટી ઉંમરની મહિલાઓ અને બે પુરુષ બેઠા હતા. જુબેદાને જોઈને તે ઊભી થઈ ગઈ અને ત્યાંથી ચાલી ગઈ. મહિલાઓ ઘણી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું હતું. જુબેદા સાહેબે જોઈને તે કહેવા લાગી, આવો આંટી, હું તમારી જ રાહ જોતી હતી. જુઓ, મેં મારું વચન પાળ્યું. તમે જે કહ્યું તે મેં તમારું કર્યું. મેં તમારી ઈચ્છા મુજબ તને ફોન કર્યો. જુબેદા આશ્ચર્યથી તેની સામે જોઈને વિચારવા લાગી, મેં ક્યારે આ વચન આપ્યું છે? ઠીક છે. જુબેદાએ તેના માણસને ત્યાંથી દૂર જવાનો સંકેત આપ્યો અને તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. થોડા સમય પછી મહિલાએ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને થોડા સમય પછી બીજા બાળક અને ત્રીજા બાળકનો જન્મ થયો. જુબેદા મનમાં ખૂબ જ આશ્ચર્ય અનુભવી રહી હતી. આ સ્ત્રી અહીં કેવી રીતે આવી છે? 4 બાળકોનો જન્મ થયો અને મહિલા આશ્ચર્ય પાવાને બદલે બાળકોને જોઈને હસતી હતી. થોડીવાર પછી મહિલાએ જુબેદા સામે જોઈને કહ્યું, આંટી, આ ભગવાનની ભેટ છે. જુબેદાએ હસીને હા પાડી, પણ તે ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે બાળકોનો જન્મ થયો ત્યારે જુબેદાએ કહ્યું, ઠીક છે, હવે મારે પરવાનગી જોઈએ છે. મહિલાએ કહ્યું, આંટી, તમે આવું કઈ રીતે ખાઈ પી શકો છો? રાત્રિનો સમય છે, મને ઘરે પાછો જવા દો. તું તારા પતિને કહે છે કે મને પાછો છોડી દે. તો મહિલાએ કહેવાનું શરૂ કર્યું, જુઓ કાકી, મેં મારું વચન પૂરું કર્યું. તમારી ઈચ્છા મુજબ ફોન કર્યો હતો. જુબેદાએ ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું કે મેં ક્યારે તારી પાસે મારી ઈચ્છા વ્યક્ત કરી હતી? સ્ત્રી હસતી કહેવા લાગી, કાકીને યાદ કરીને પતિને પણ ફોન કર્યો. જ્યારે પતિ આવ્યો ત્યારે તેની પત્ની તેની કાકી પાસે થોડી મદદ માંગવા લાગી. તે કરો અને તેમને ઘરે મૂકો. પેલા માણસે ખુશીથી કહ્યું, આવ કાકી, અને એક સફેદ થેલી જુબેદા તરફ લંબાવીને કહ્યું કે આ તમારા ઇનામ તરીકે લઈ લો. જુબેદાએ બેગ પર ધ્યાનથી જોયું તો બેગ સવા શેરની નજીક લાગી. જુબેદાએ વિચાર્યું કે કદાચ તેમાં ચણાના દાણા અથવા જમીનમાં મીઠું હોય છે. તે થેલી જોઈને તે ચહેરા બનાવવા લાગી અને તેના મનમાં ગુસ્સો આવવા લાગ્યો કે ખામખા આટલા દૂર આવ્યા તો પણ આ મળ્યું મીઠું અથવા ચણાનો દાણા માટે પોતાને સાપ આપતા. તે ઊભી થઈ અને ઓરડામાંથી બહાર આવી. જંગલમાં ફરતી વખતે જુબેદા મનમાં પોતાની જાતને કોસતી હતી કે રાતના ઘડીએ આટલી મહેનત કરીને તેને શું મળ્યું. જ્યારે તેને કોથળીમાં હાથ નાખ્યો ત્યારે લાગ્યું કે તે મીઠાના નાના ટુકડા સમાન છે. નાના ટુકડાઓમાં ભગવાન જાણે કે તે મીઠું હતું અથવા કોલસાના ટુકડા હતા. જુબેદાના મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. તેને તે ટુકડાઓને કાઢીને રસ્તામાં જમીન પર ફેંકવાનું શરૂ કર્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જુબેદા આખા રસ્તે ગુસ્સાથી સળગી રહી. ઘર નજીક આવી ત્યારે થેલીમાં થોડાક ટુકડા જ બચ્યા હતા. તે વ્યક્તિએ જુબેદાને ઘરના દરવાજા પાસે છોડી દીધી અને કહેવા લાગી, ઠીક છે કાકી, હવે હું જાઉં છું. ગુસ્સામાં જુબેદા તેને ખુદા આપીશ પણ કહી શકી નહીં અને જોરથી દરવાજો મારવા લાગી. છોકરાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, અમ્મા, તમારી પાસે શું છે? જુબેદા અંદર પ્રવેશીને પૂછવા લાગી. તેઓ કેવા વિચિત્ર ભિખારી હતા. જો તેણીએ તે મળી તો પણ આ થોડા ટુકડાઓ કદાચ મીઠું હતા. આટલું કહીને જુબેદા ગુસ્સામાં તે થેલી નીચે ફેંકી દીધી અને ચાદર પર લંબાવીને સૂવાનો પ્રયાસ કર્યો. આજે જિંદગીમાં પહેલીવાર મારું મન એટલું ચિંતામાં હતું કે મારું કેટલું નુકસાન થયું છે કે એમાં શું છે તે જોવામાં બેગ ખોલવાની પણ તસ્દી લીધી નહીં.
જ્યારે સવાર થઈ ત્યારે જુબેદાની નજર પેલા થેલા પર પડી અને તેણે વિચાર્યું કે તેને જોઈ લેવું જોઈએ. છેવટે તેને તેમાં આપી દીધું હતું. તે શું હતું? ખોલતા જ શૂન્ય થઈ ગઈ. આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. બેગની અંદર મીઠું નહીં પણ સોના અને હીરાના ટુકડા ચમકી રહ્યા હતા. તેની અફસોસ સાથે માથું પકડીને વિચારવાનું શરૂ કર્યું કે લોભના લીધે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી. તે કેમ ગુસ્સે થઈ ગઈ અને માનવતાને ધ્યાનમાં રાખ્યા વિના લોભને તેના પર હાવી થવા દીધો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જુબેદા એક પાકલની જેમ ઊભી થઈ અને રસ્તા પર દોડી ગઈ. ત્યાંથી તે માણસ સાથે પાછી આવી. જુબેદાએ રસ્તાના દરેક ખૂણે શોધખોળ કરી પરંતુ તેને ક્યાંય કશું મળ્યું નહીં. પછી એ જ જંગલમાં પહોંચી જાય. નાનકડો ઓરડો હતો પણ હવે એ ઓરડો પણ ગાયબ હતો. જુબેદા બસ હાથ ઘસતી રહી અને પછી તરત જ એને આખી વાત સમજાઈ ગઈ. તે મહિલા કેમ કહેતી હતી કે મેં તને તારી મરજી મુજબ બોલાવી છે. અચાનક તેને એ જ કાળી બિલાડી યાદ આવી. તેણી તરત જ સમજી ગઈ કે તેણી તે કોઈ મનુષ્ય નહીં પણ જિન્નાત હતી અને તે બિલાડી એ જ સ્ત્રી હતી જે આશાવાદી હતી. અને તેને કહેવા પર તેણે તેને બોલાવી અને તેના બાળકોનો જન્મ કરાવ્યો અને બદલામાં તેને સોના અને હીરા ભરેલી બેગ આપી. પરંતુ તેની અજ્ઞાનતાને કારણે જુબેદા ખાલાએ બધા હીરા અને સોનાના ટુકડાઓને મીઠાના ટુકડા સમજીને રસ્તા પર ફેંકી દીધા. હવે કાકી અફસોસમાં હાથ ઘસતા ઘરે પાછા આવ્યા. આંટીએ એ વાક્યનું કેટલું દુઃખ થયું તે ખાટલા પર સૂઈ ગઈ સાથે સંકળાયેલા હતા. અને હવે જ્યારે પણ તેને આ વાર્તા યાદ આવે છે ત્યારે એક જ શબ્દ બોલે છે, કાશ કાશ. હું ઈચ્છું છું કે મિત્રો આ વાર્તા વિશે તમારે શું કહેવું છે કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, વિડીયો તો જોવો છો પણ કોમેન્ટ નથી કરતા. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા નવા વિડીયો જોવા માટે ચેનલ તો તમારે દોસ્તો સબસ્ક્રાઈબ કરવી જ પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. દિલથી આભાર. થેન્ક યુ સો મચ. આવી જ કહાની જોતા રહો. થેન્ક યુ સો મચ.